પાનોલીની સલ્ફર ક્રોપ કેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી દોડધામ મચી જવા પામી હતી। પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર ક્રોપ કેર કંપનીમાં 11 જુલાઈના રોજ સવારે 10 કલાકે ફંગીસાઇડની જંતુનાશક દવા બનાવવાની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી। દરમિયાન ફંગીસાઇડ માટેની જંતુનાશક બનાવવાની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ કારણોસર સ્પ્રે ડ્રાયરમાં સ્પાર્કના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જે બાદ અચાનક બ્લાસ્ટ થયો હતો। ઘટનાના પગલે કંપનીના સેફટી વિભાગ દોડી આવ્યું હતું, તો પાનોલીની ફાયર ટીમને જાણ થતાં ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। ઘટનામાં ગણતરીના સમયમાં કાબૂ મેળવાયો હતો। કોઈ જાનહાનિ ના સર્જાતા કંપનીના સંચાલક અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। જોકે ઘટનામાં સલ્ફરને કારણે હવામાં ધુમાડો ફેલાતા નજીક આવેલ સંજાલી ગામમાં લોકોને આંખોમાં બળતરા થઈ હતી, જેને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને કંપની ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। આવી ગેસ લાગવાની ઘટના અગાઉ પણ 2 થી 3 વાર બની છે, તેના કારણે ગામ છોડવાનો વારો આવ્યો છે। ત્યારે ગામના સ્થાનિક સુનિલભાઈએ તંત્રને માંગ કરી છે કે આવી હાઈ રિસ્ક કંપનીથી ગ્રામજનોને તકલીફ પડતી હોવાથી હાઈ રિસ્ક કંપનીને ગામના રહેણાંક વિસ્તારથી દૂર કરે અને આવી કંપની સામે તંત્ર એક્શન લે તેવી માંગ કરી હતી। અને આ ઘટનાને પગલે જીપીસીબીની મોનિટરિંગની ટીમ પણ દોડી આવી હતી અને સેમ્પલ લીધા હતા, તો ડીશના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ડીશ ટીમના નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી ડી.કે. વસાવાએ જણાવ્યું હતું કે ફંગીસાઇડની જંતુનાશક દવા બનાવવાના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં સ્પાર્કના કારણે આગ લાગી હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આ અંગે તપાસ ચાલી રહી છે તેમજ કંપનીને પ્રાથમિક સ્થળ નોટિસ આપી હતી। મારું નામ સુનિલભાઈ વસાવા છે। હું સંજાલી ગામનો રહીશ છું। આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં સલ્ફર ક્રોપ કેર કરીને કંપની છે, જે લગજીકા ફાર્માની પાછળ આવી છે, તો ત્યાં સવારે પ્રચંડ ધમાકો થયો અને થોડી વાર રહીને બધું ગેસ ટાઈપનું બધું ધુમાડો અને બધું સંજાલી તરફનો જ પવન હતો, એટલે ત્યાં આવ્યું તો બધા છોકરાઓ ત્યાં જઈને ભેગા થયા, તો ત્યાં કોઈને સરખો જવાબ મળ્યો નહીં, કારણ કે ત્યાં કોઈ ઇન્ચાર્જ લેવલના માણસ હતા નહીં, કોઈ કોન્ટ્રાક્ટ લેવલના માણસ હતા તો કે 10 મિનિટમાં થઈ જશે, કંઈ નથી, પણ કંઈ નથી એવું નહીં હતું। આ પતરાવાળા રોડ પર પડ્યા હતા, એ લોકોએ બધો સગે વગે કરી લીધું અને ખાલી આ લોકોને જવા માટે કે કંઈ નથી થયું એવું કીધું, પણ ત્યાં થોડી વાર જોયું તો ગામની અંદર તો બધો ધુમાડો એટલે ગેસ બધો હતો। ધુમાડો હોય તો ઉપર હવામાં ઉડી જાય, પણ આ ગેસ કહેવાય એટલે જે જમીને લેવલ જ હોય। અને ફરિયાદ પણ આવી હતી કે ગળામાં તકલીફ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો આવું ખબર પડી તો છોકરાઓ ત્યાં જવાબ માંગવા ગયા કે આને ફટાફટ એને કઈ રીતના કંટ્રોલમાં રાખે, તો કોઈ ત્યાં માણસ એવા હતા જ નહીં કે જે ઇન્ચાર્જ લેવલના માણસ હોય, બધા કોન્ટ્રાક્ટના એવા તેવા જ હતા કે થઈ જશે, હમણાં થઈ જશે, કોઈ મતલબ સંતોષકારક જવાબ મળ્યો નહીં। તો એ આ તો સારું છે કે કોઈને કશું થયું નથી। આવીને કોઈને કંઈ થાય તો આની જવાબદારી તો કોણ લેવા માંગે? આગળ બી ભવિષ્યમાં 2-1 વાર એવું થયું છે કે ગામ ખાલી કરવા પડ્યા છે અને ખાલી ધમાકો થાય અને રાતે ગેસ લીકેજ થાય, આ રીતના બધા તકલીફ થયેલી છે। તો માણસને ખબર ક્યારે પડે? કોઈ કહેવા પણ તો આવે નહીં કે આ રીતના થયું છે, એ લોકો તો ભાગી જવાના। તો અમને જીપીસીબીને અમારી માંગ છે કે આવી જે કંપની જે હાઈ રિસ્ક જે કંપની છે, તો તે આ બધી કંપનીને જરા એ લોકોનું ઇન્સ્પેક્શન એવું કરે ને, અને રેસિડન્સ એરિયા જે છે મતલબ સંજાલી ગામ છે તેનાથી દૂર એ લોકોને કશે જગ્યા આપે।